પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 4 દિવસ બાદ પણ મેઘાણીનગરના રહીશોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે। આ ઘટનામાં વિમાનના અવાજથી પણ બ્લોક 1ના લોકોને હવે એ પ્રકારનો ડર સતાવી રહ્યો છે કે જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાંથી માત્ર 100 મીટર દૂર હાઉસિંગ મકાનો છે। ફ્લેટની બાજુમાં જ આવેલા વૃક્ષોને અડીને વિમાન ક્રેશ થયું હતું। ઘટના પૂર્વે વિમાનનો અવાજ લોકો માટે સામાન્ય બાબત હતી, પરંતુ હવે વિમાનના અવાજથી લોકો ડરી રહ્યા છે। રહીશો ધાબા પર જવાનું ટાળી રહ્યા છે અને વિમાન થોડા ઊંચાથી પસાર થઈ રહ્યું હોય તેવો સ્થાનિકોને ડર લાગી રહ્યો છે, કારણ કે એક નીચાઈથી જ્યારે વિમાન પસાર થતું હતું, પરંતુ હવે થોડીક પણ નીચાઈ હોય તે લોકોને ડર સતાવી રહ્યો છે કે અમારા મકાન પર જો પ્લેન પડ્યું તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। એ ડર લોકોને હવે સતત સતાવી રહ્યો છે। તો વિમાન દુર્ઘટના બાદ અહીંયા આજુબાજુમાં આવેલા તમામ લોકોમાં હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જ્યારે અહીંયાથી વિમાન પસાર થતું હોય છે ત્યારે અહીંયાના જે સ્થાનિકો છે એમને ડર લાગતો હોય છે। આમ તો વર્ષોથી અહીંયા તમામ લોકો રહે છે, પરંતુ જ્યારે હવે વિમાન પસાર આ દુર્ઘટના બાદ થઈ રહ્યા છે ત્યારે તેમને થોડોક ડર લાગે છે। સ્થાનિકો છે આપણી સાથે છે, શું કંઈ થાય છે જનરલી? તમે તો વર્ષોથી રહેતા હશો, પહેલાં શું સ્થિતિ હતી ને આ ઘટના બની ત્યારબાદ શું બદલાવ આવ્યો? પહેલાં તો અમને રોજની હેબિટ હતી કે અમે ફ્રી માઇન્ડ ફરતા હતા, કાયમી પ્લેન નીકળતા હતા અને બધા અમે ફ્રી માઇન્ડ ફરતા હતા, ટેરેસ ઉપર બી આવતા હતા ફ્રી માઇન્ડ। અને જ્યારે આ દુર્ઘટના ઘટી છે આવી પ્લેન ક્રેશની, ત્યારબાદ હવે તો જેટલી વાર પ્લેન નીકળે છે ને એનો અવાજ થાય છે ને, તો અમને એક અંદર એવો ડર પેસી ગયો કે ભાઈ ફરીવાર આવી દુર્ઘટના થઈ જાય, ના થઈ જાય। એટલે હવે તો અમે ટેરેસ ઉપર બી જે ફ્રી માઇન્ડ ફરતા હતા એવી રીતના હવે ટેરેસ ઉપર બી અમે ઓછા આવીએ છીએ। અને તમે બી જોઈ શકો છો કે હવે ટેરેસ ઉપર પબ્લિક ઓછી આવે છે, દેખાતી બી નથી હવે પબ્લિક, અને એક ડરનો માહોલ બની ગયો છે એમ। અને આ સ્થિતિ અમે જે જોયું છે ને એ બહુ ભયંકર હતું એમ કે પહેલા, કારણ કે કેટલાક લોકો સાથે વાતચીત એવું કહે છે કે પહેલા જે છે એકદમ નીચેથી જતા હતા, અત્યારે હાલ ખૂબ ઊંચેથી, મતલબ કંઈક બદલાવ આવ્યો છે? હા, થોડો પ્લેન જે ટેક ઓફ થાય છે એમાં થોડો બહુ ઘણો બદલાવ છે કે હવે એની હાઇટ થોડી વધી ગઈ છે। અને પહેલાં તો એકદમ આમ એવું લાગે કે આપણા માથા ઉપરથી જ જાય છે, એ પ્રમાણે જતા હતા પ્લેનો। ઓકે, તો આપ જોઈ રહ્યા છો કે આ જે જગ્યા પર ઊભા છીએ ત્યાં તમામ લોકો રહીશો રહે છે, અને સામેની તરફ આપ જે જોઈ રહ્યા છો ત્યાં પ્લેન ક્રેશ થયું હતું, એટલે કે લગભગ 100 મીટર જેટલું વધારેમાં વધારે આ અંતર છે, એના કરતાં પણ ઓછું અંતર છે। અને આ જે વૃક્ષ અત્યારે હાલ આપ અહીંયા જે જોઈ રહ્યા છો એ વૃક્ષને અથડાયું અને ત્યારબાદ આગળનું જે વૃક્ષ છે એને અથડાઈને ત્યાં પ્લેન ક્રેશ થયું હતું। અને આટલા નજીક આ તમામ લોકો રહે છે ત્યારે સ્વાભાવિક રીતના જ્યારે અહીંયાથી વિમાન નીકળે છે ત્યારે ડર લાગે, અને એના જ કારણે જેટલા પણ સ્થાનિકો સાથે વાતચીત થઈ રહી છે એ તમામ લોકો કહી રહ્યા છે કે પહેલાં વિમાન નીકળવું અમારા માટે સામાન્ય હતું, પરંતુ હવે વિમાન નીકળે એનો અવાજ આવે ત્યારે ડર સતાવે છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો જે વિસ્તારમાં મોટે તાંડવ કર્યું હોય અને તે વિસ્તારની બાજુના લોકો હવે પ્લેનના અવાજથી પણ ગભરાઈ રહ્યા છે, કારણ કે હવે સીધો જ ડર એ વાતનો છે કે બીજું પ્લેન અમારા પર ન પડે। ઘટના પછી તો અમને એવું જ લાગે કે વિમાન પડશે, 18 સેકન્ડ નીચું છે એમ જોતા રહીએ, આમ શરીરની અંદર કપડાટ જ રહેતા હોય, બીક જ લાગે કે હજી શું થશે। ઘટના થયા પછી તો બહુ જ ડર લાગે કે હવે શું થશે, અમારું ઘર બધું ઘર વિખરાઈ જશે, આ બધું થયા પછી તો એમ જ લાગે કે હવે આપણે કસાય ના નહીં રહીએ, એવું થાય। અમે 4 વર્ષથી ત્યાં રવાયા, બરોબર, અને 4 વર્ષથી રવાયા ત્યાં આવી ઘટના જોઈએ નહીં, અને કોઈ ધબકારા ફબકારા કશું નહોતું કે આવન જાય અને પણ આ કાલનું થયું ને 4 દિનથી તો એના ધબકારા વધી જાય, જોવાતું જ નહીં કે ચક સીડી નહીં ઉતરાતું, એવી બીક લાગે। કેમ કે ડર કેમ ડર લાગે કે પડશે ખાલી કરી દે એવું કહું હું તો છોકરાઓને।